ધાનેરામાં લાયન્સ ક્લબ પ્રીમિયર લીગ LPL ધાનેરાનું ફર્સ્ટ ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો। ધાનેરામાં લાયન્સ પ્રીમિયર લીગ LPL ધાનેરાની ફર્સ્ટ ઓક્શન ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો। ધાનેરાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ પ્રથમ મેચના શુભ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ધાનેરા લાયન્સ ક્લબના પ્રમુખ રમેશભાઈ ઠક્કર તથા રોયલ સ્કૂલના MD નારણસિંહ વાઘેલા તથા ડોક્ટર DC ખંડેલવાલ તથા મગનભાઈ આકોલિયા આગેવાનો અને મેચનો કેપ્ટનો ખેલાડીઓની ઉપસ્થિતિમાં પ્રથમ મેચનો શુભારંભ કરવામાં આવ્યો। કુલ 8 ટીમો બનાવવામાં આવી અને ખેલ દિલથી મેચ રમાઈ હતી અને પ્રેક્ષકો પણ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ખૂબ સુંદર આયોજન લાયન્સ ક્લબ દ્વારા મેચનું કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબ ઓફ ધાનેરા અને લિયો ક્લબ ઓફ ધાનેરા આ વર્ષે સન 2025માં જે આયોજિત પ્રીમિયમ લાયન્સ પ્રીમિયમ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવેલ છે તેમાં આજે સંકલ્પ અને વાહન બે ક્રિકેટની ટીમો હાજર રહેલ છે અને અત્યારે હાલ આ જે ક્રિકેટના જે ખેલાડીઓ છે તે ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે અને સારી રીતે પોતાનું કૌશલ્ય બતાવવા માટે તૈયાર છે અને ધાનેરાની પ્રજાને એક આપણું આ ખેલદિલીનું જે પર્વ છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધા સહકાર અને બધા જ મિત્રો ભાવે આ લોકોએ શરૂઆત કરેલ છે તેને ખૂબ જ બિરદાવીએ છીએ અને લાયન્સ ક્લબ દ્વારા આ ટુર્નામેન્ટને જે પણ દાતાઓએ અને ટીમવાળા કેપ્ટનોએ જે મહેનત કરીને આગળ ચલાવેલ છે તે આપણા માટે ખુશીની વાત છે અને ધાનેરાના બધા ક્રિકેટ રસિક ભાઈઓ અને બહેનોએ આમાં લાભ લેવા વિનંતી। જય હિન્દ। આજરોજ ધાનેરાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લાયન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચ આજે યોજાવા જઈ રહી છે, જેમાં બંને ટીમો સંકલ્પ 11 અને વાહન રેકોર્ડ્સ 11 બંને ટીમોના કેપ્ટન પણ તૈયાર છે, બંને ટીમોના ખેલાડીઓ પણ તૈયાર છે અને જે હાલ તમે જોઈ રહ્યા છો પાછળ મેચ ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહી છે। આ ટુર્નામેન્ટની અંદર 8 ટીમોએ ભાગ લીધેલો છે। એ 8 ટીમો પોતપોતાના કૌશલ્ય દ્વારા જે પ્રમાણે જે સિલેક્ટ થશે પ્રમાણે ફાઇનલમાં વિજેતા થશે અને આજે જ શરૂઆત થઈ છે। તો ધાનેરાના ક્રિકેટ પ્રેમી રસિકોને હું એટલું જ કહેવા માગીશ કે આ રોમાંચક મુકાબલાને જોવા માટે અચૂક વધારે અને YouTube લાઈવ પણ છે, તો આની અંદર સહભાગી થઈ અને આની અંદર જેટલા પણ લોકો જે સ્પોન્સર લોકો મિત્રો આપણને ફાળો આપ્યો છે, લિયો ક્લબના મેમ્બરે જે આ બધી જહેમત ઉઠાવી છે એમનો પણ આ યોગદાન છે આની અંદર। તો દરેક ક્રિકેટ પ્રેમીને હું એટલું જ કહીશ કે ખેલદિલની ભાવના રાખીને આપણે રમી અને સ્પોર્ટ્સ રીતને આગળ વધારીએ। ધન્યવાદ।